આપણા ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામમાં દરેક ભાઈઓ બહેનોને હું પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુની સ્તુતિ થાવ. ફરીવાર પ્રભુના વચનો તમારી મધ્ય લાવવાના માટે પ્રભુએ જે સમય આપ્યો તેના માટે હું પ્રભુની સ્તુતિ કરતા પ્રભુના પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. વાલો, આપણે જોઈએ છીએ કે પરમેશ્વરે આપણને શારીરિક રીતે 5 ઇન્દ્રિયો આપી છે. પેલી છે જોવું, બીજું સાંભળવું, ત્રીજું ચાખવું, ચોથું સૂંઘવું અને પાંચમું સ્પર્શ કરવો. અને આ 5 ઇન્દ્રિયોમાંથી કદાચ 1-2 ઇન્દ્રિય કોઈ વ્યક્તિને ન હોય તો તેટલું એ માણસને જ્ઞાન ઓછું હોય છે. પણ આજે આપણે આત્મિક રીતે છઠ્ઠી ઇન્દ્રિય વિશે જોવાના છીએ, અને તે છે વિશ્વાસ, કે જેના વગર આપણા આત્મિક જીવનમાં આપણે વધી શકતા નથી. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આપણે વાંચીશું હિબ્રુઓના પત્ર 11મો અધ્યાય અને 6ઠ્ઠી કલમમાં. અહીં લખવામાં આવ્યું છે, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે છે તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે. એવો વિશ્વાસ કરવો જોઈએ. પ્રભુ આ વાંચેલા વચનો દ્વારા પણ પ્રત્યેકને આશીર્વાદિત કરો. આજે આપણે ખાસ કરીને મનન કરીશું વિશ્વાસની છઠ્ઠી ઇન્દ્રિય. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબરમાંથી સજીવન થયા અને સૌપ્રથમ પોતાના શિષ્યોને મળ્યા, અને તેઓની વચ્ચે એ 12માનો એક થોમાનો હતો. અને આ શિષ્યો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સજીવન થયેલો જોયું હતું, તેઓ જઈને થોમાને બધી વાતો કહે છે. પણ થોમા કહે છે કે જ્યાં સુધી એના કૂખની અંદર જે ભાલો મારવામાં આવ્યો હતો ત્યાં મારો હાથ હું ઘાલી ન જાઉં, અને જ્યાં એમના પગોની અંદર, હાથની અંદર ખીલો મારવામાં આવ્યો હતો, એ ખીલાના વેહમાં મારી આંગળી હું ન ઘાલી જાઉં, ત્યાં સુધી વિશ્વાસ કરવાનો નથી. અને થોમા અવિશ્વાસુ રહ્યો. વાલાઓ, પરમેશ્વરની ઈચ્છા છે કે આપણે વિશ્વાસ કરીએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજા રવિવારે પાછા જ્યારે થોમાને મળ્યા, ત્યારે થોમાએ જોઈને વિશ્વાસ કર્યો અને કહ્યું કે મારા પ્રભુ ને મારા દેવ. પ્રભુએ એમને કહ્યું કે થોમા, તે જોઈને વિશ્વાસ કર્યો છે, પણ જેઓ જોયા વગર મારા પર વિશ્વાસ કરે છે તેઓને ધન્ય છે. અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ન જોયા છતાં આપણે વિશ્વાસ કરીએ છીએ તો આપણે ધન્ય લોકો છીએ. ગણનાના પુસ્તકમાં 13મો અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે જ્યારે ઇઝરાયલ પ્રજા મિસ્ર દેશમાંથી નીકળીને કનાન દેશ તરફ જઈ રહી હતી, અને કનાનની નજીકમાં પહોંચતા મૂસાએ 12 જાસૂસોને મોકલ્યા, અને ત્યાં તેઓ ગયા, દેશની બરાબર ચકાસણી કરી, અને ત્યાંના કોટો, ત્યાંના લોકો, ત્યાંના ફળો સર્વ નિરીક્ષણ કર્યું. પણ આપણે ગણનાના પુસ્તક 13મો અધ્યાય 23થી 30મી કલમમાં વાંચીએ છીએ તે પ્રમાણે એ 12 જાસૂસોમાંથી 10 જાસૂસોએ પોતાની ઇન્દ્રિયો પર વિશ્વાસ કર્યો, પણ 2 જણ એટલે કે યહોશુઆ અને કાલેબ તેમણે પ્રભુ પર વિશ્વાસ કર્યો. અને આ 10 વ્યક્તિઓ હતા કે જેઓ નકારાત્મક સમાચાર લાવ્યા, જ્યારે 2 વ્યક્તિઓ યહોશુઆ અને કાલેબ હકારાત્મક સમાચાર લાવ્યા. નકારાત્મક સમાચાર એ હતો કે ચોક્કસ ત્યાં દૂધ મધથી રેલસેલ દેશ તો છે, પણ ત્યાંના અનાક પુત્રો એટલે રાક્ષસી માણસો જેઓ આપણને નાશ કરી દેશે, એ ભયના લીધે લોકો રડવા લાગ્યા. પણ યહોશુઆ અને કાલેબ જેઓએ હકારાત્મક સમાચાર આપ્યા કે પ્રભુના ઉપર આપણે વિશ્વાસ કરીએ અને ચાલો જઈએ, પ્રભુ આપણને ચોક્કસ એ કનાન દેશ આપશે. અને અવિશ્વાસ કરનારના માટે મૂસાએ કહ્યું કે માત્ર યહોશુઆ અને કાલેબ તેઓ જ કનાન દેશમાં જઈ શકશે, બાકીના 10 વ્યક્તિઓ જે નકારાત્મક સમાચાર લાવ્યા હતા તેઓ જઈ શકશે નહીં. હા વહાલાઓ, વિશ્વાસ આપણા દુશ્મન શૈતાન નહીં પણ આપણી 5 ઇન્દ્રિયો દ્વારા આવે છે.
જો આપણે શારીરિક છીએ તો ડૉક્ટરના રિપોર્ટ પર આપણે વિશ્વાસ કરીશું, પણ જો આપણે પ્રભુ પર પરિપૂર્ણ સંપૂર્ણ રીતે વિશ્વાસ કરીએ છીએ તો આપણે પ્રભુના વચન ઉપર વિશ્વાસ કરીને પ્રભુ પર આધારિત બનીશું. ઘણી વખત આપણો જે વિશ્વાસ છે તેને શંકા અને ચિંતા, ભય, નિરાશા આ સગળી બાબતો આપણા પર રાજ કરે છે, આપણને દબાવી દે છે, અને જેના કારણે આપણે સંપૂર્ણપણે પ્રભુ પર વિશ્વાસ કરી શકતા નથી, અને જેના કારણે અવિશ્વાસને કારણે આપણે ઘણી વખત નિષ્ફળ જઈએ છીએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવામાં આવી અને તેમને હેરોદ રાજાની પાસે લઈ જવામાં આવ્યો, અને હેરોદ રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈને ખુશ થાય છે, કારણ કે ભૂતકાળમાં ઈસુ ખ્રિસ્તના ચમત્કાર વિશે હેરોદ રાજાએ ઘણું સાંભળ્યું હતું, અને આજે જ્યારે એમની પાસે એ ચમત્કાર કરનાર ખ્રિસ્ત તેમની પાસે ઊભા હતા, એ ખુશ થયા અને એમણે એક પ્રસ્તાવના મૂકી કે ઈસુ મારી આગળ કંઈક ચમત્કાર કરી બતાવો. પણ પ્રભુ ઈસુએ કોઈ ચમત્કાર કર્યો નહીં. આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરૂઆતના સેવાના દિવસોમાં અરણ્યમાં જ્યારે શૈતાનથી પરીક્ષણ થયું અને શૈતાનને પણ અપેક્ષા રાખી કે ચમત્કાર કર, આ પથ્થરને કહે કે રોટલી થઈ જા, અને ત્યાં પણ એમણે ચમત્કાર કર્યો નહીં, અને હેરોદ રાજાની પાસે પણ એમણે ચમત્કાર કર્યો નહીં. અને આવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડવામાં આવ્યા, અને વધસ્તંભ પર જડવામાં આવ્યા ત્યાં સુધી ઘણા લોકો અવિશ્વાસુ રહ્યા, પણ એક ચોર જેમણે પ્રભુ ઉપર વિશ્વાસ કર્યો અને પ્રભુએ તેમને ખાતરી આપી કે આજે જ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આપણે ઇબ્રાહિમના અડગ વિશ્વાસ વિશે તો જાણીએ છીએ. બાઇબલનું વચન રોમોનનો પત્ર 4 અધ્યાય 19મી કલમથી લઈને 21મી કલમ સુધી હું વાંચીશ. અહીં ઇબ્રાહિમ વિશે લખવામાં આવ્યું છે કે પોતે આશરે 100 વર્ષનું છતાં પોતાનું શરીર હવે તો નિર્જીવ જેવું છે અને સારાનું ગર્ભસ્થાન મરેલું છે એ ધ્યાનમાં લીધા છતાં તે વિશ્વાસમાં ડગ્યો નહીં. હા, દેવનું વચન ધ્યાનમાં રાખીને તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહીં, પણ દેવને મહિમા આપીને તથા જે વચન તેણે તેને આપ્યું હતું તે પૂરું કરવાને પણ તે સમર્થ છે એવો પૂરો ભરોસો રાખીને તે વિશ્વાસમાં દ્રઢ રહ્યો. પ્રભુ તમને પ્રત્યેકને આ વચન દ્વારા આશીર્વાદિત કરો. આ પ્રભુનું વચન આપણને એ બાબત શીખવે છે કે ઇબ્રાહિમ 100 વર્ષનો થયો તો છતાં પણ જે વચન પ્રભુએ એમને આપ્યું હતું એ વચન પર એણે અડગ વિશ્વાસ રાખ્યો. એ વિશ્વાસથી દૂર લઈ જવાના માટે અનેક પ્રકારના પરીક્ષણો અને મુશ્કેલી, તકલીફો, સમસ્યાઓ આવી, પણ તે વિશ્વાસમાં બની રહ્યો અને છેલ્લે એણે પ્રભુનો મહિમા જોયો. શરીરની સ્થિતિ મુજબ જ્યારે આપણે આત્માને શીખવીએ છીએ ત્યારે આપણે કદી પણ સફળ થઈ શકતા નથી. શારીરિક ઇન્દ્રિયોએ ઘણા લોકોને મારી નાખ્યા, વિશ્વાસને કમજોર કરી નાખ્યો, વિશ્વાસમાં પીછેહટ કરાવી, આત્મિક જીવનને ઠંડુ કરી નાખ્યું. ઘણા લોકો પ્રાર્થનાનું જીવન ગુમાવી દીધું, ઘણા લોકોએ આત્મિક જીવનને ગુમાવી દીધું. ઘણા લોકો શરૂઆતનો જે વિશ્વાસને શરૂઆતમાં જે પ્રભુ પ્રત્યેનો પ્રેમ હતો એ પ્રેમ છોડીને આત્મિક જીવનમાં નબળા પડી ગયા, ઠંડા પડી ગયા, જેના કારણે તેઓ આગળ વધી શક્યા નહીં. આ વહાલાઓ, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણે વાંચીએ છીએ 2 કોરિન્થી તેનો 13મો અધ્યાય, અને હું વાંચીશ તમારી મધ્યે 5મી કલમ. અહીં લખવામાં આવ્યું છે, તમારામાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો. તમારી પોતાની પરીક્ષા કરો. વળી જો તમને નાપસંદ કરવામાં આવ્યા નહીં હોય તો ઈસુ ખ્રિસ્ત તમારામાં છે એટલું શું તમે પોતે નથી જાણતા? જો આજે આપણે વિશ્વાસ કરીએ છીએ એનો અર્થ એ છે કે આપણે આત્મિક જીવનની અંદર સજીવન છીએ, આપણે જીવતા છીએ. પણ જો આપણા વિશ્વાસને આપણે ગુમાવી દીધો છે તો આપણા આત્મિક જીવનને ક્યારે ગુમાવી દઈશું એનું નક્કી નથી. માટે આજે જ આપણે ચેતી જઈએ, આજે જ આપણી જાતોને પ્રભુના હાથોમાં આપણે સમર્પણ કરીએ, એ માટે કે આપણે ફરીવાર આપણા વિશ્વાસને મજબૂત કરીએ, તૈયાર કરીએ,
અને પ્રભુના મહિમા માટે જીવન જીવવા માટે તૈયાર થઈએ. વાંચેલા વચનો દ્વારા પ્રભુ આપ સર્વને આશીર્વાદિત કરો. આમેન.